કેમ છો દોસ્તો? સરકારી સાહેબના આ નવા એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો તમે જાણતા જ હશો કે બંધારણ કેટલો મહત્વનો અને ક્યારેક થોડો ડ્રાય વિષય લાગી શકે છે. પણ આજે આપણે આ વિષયને એકદમ મજેદાર રીતે સમજવાના છીએ. આપણે ભારતના બંધારણના ભાગ 3 એટલે કે મૂળભૂત અધિકારોને ગોકુળધામ સોસાયટીના પાત્રો અને તેમની રોજબરોજની મસ્તી દ્વારા ડીકોડ કરીશું. તમે જ વિચારો, સેક્રેટરી ભીડે અને સોસાયટીના રહીશો વચ્ચે જે રોજની ખેંચતાણ થાય છે ને, તે ખરેખર સરકાર અને નાગરિકો વચ્ચે થતા ઘર્ષણોનું જ એક નાનકડું અને રમૂજી મોડલ છે. તો થઈ જાઓ તૈયાર આજના આ રસપ્રદ અભ્યાસ માટે. આજના આ સેશનમાં આપણે મૂળભૂત અધિકારોની જટિલ કલમોને આ 6 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે: બંધારણ અને ગોકુળધામ, સમાનતાનો હક, આઝાદી અને જીવન, શોષણ અને ધર્મ, બંધારણનો આત્મા અને છેલ્લે જોઈશું અમુક અપવાદો. જાણે ગોકુળધામના નવા એપિસોડ્સ જોતા હોઈએ એવી જ રીતે આપણે આ બધું કવર કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. બંધારણ અને ગોકુળધામ. સત્તા ખરેખર કોના હાથમાં છે અને નાગરિકોને કોનાથી રક્ષણ મેળવવાનું છે તેનો પાયો અહીંથી જ સમજાય છે. જુઓ, મૂળભૂત અધિકારોની શરૂઆત થાય છે અનુચ્છેદ 12થી. આમાં રાજ્ય એટલે કે સ્ટેટની વ્યાખ્યા આપવામાં આવી છે. હવે માની લો કે ગોકુળધામમાં સેક્રેટરી ભીડે એકદમ કડક બનીને ઓર્ડર કરે છે કે ભાઈ, સોસાયટી તો મારા જ નિયમોથી ચાલશે. અહીં આ ભીડે એ રાજ્યનું પ્રતીક છે. રાજ્ય એટલે શું? રાજ્ય એટલે એવી સત્તા જેની પાસે નિયમો લાદવાની, કાયદો બનાવવાની અને પોલીસનો ઉપયોગ કરવાની પાવર છે. આપણા આ મૂળભૂત અધિકારો કોઈ સામાન્ય પડોશી સામે નથી મળતા, પણ આ રાજ્ય નામની મોટી સત્તા સામે રક્ષણ તરીકે મળે છે. કારણ કે ભાઈ, ઇતિહાસ સાક્ષી છે, અધિકારોનું સૌથી વધુ હનન હંમેશા સત્તાધારી વર્ગ દ્વારા જ થયું છે. બરાબર ને? પણ હવે એક સવાલ થાય. જો આ સત્તા કોઈ એવો નિયમ બનાવે જે આપણા અધિકારો છીનવી લે, તો શું કરવાનું? અહીં જેઠાલાલનો પેલો બળવાખોર અંદાજ બરાબર ફિટ બેસે છે. જેઠાલાલ સીધું કહી દે છે કે મારા હક સામેનો કાયદો હું નહીં માનું. આ છે આપણો અનુચ્છેદ 13. આર્ટિકલ 13 એ જ્યુડિશિયલ રિવ્યૂ એટલે કે ન્યાયિક સમીક્ષાનો પાયો નાખે છે. આ ખરેખર એક જાદુઈ કવચ જેવું છે દોસ્તો. જો રાજ્ય કોઈ એવો કાયદો પાસ કરે જે મૂળભૂત અધિકારોનો ભંગ કરતો હોય, તો કોર્ટ તે કાયદાને આપોઆપ રદબાતલ કરી દે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો રાજ્ય પોતાની લક્ષ્મણ રેખા ક્રોસ ન કરી શકે. ચલો હવે બીજા વિભાગ તરફ જઈએ. સમાનતાનો હક. આટલી બધી વિવિધતાથી ભરેલા આપણા દેશમાં સમાનતા કેવી રીતે જળવાય છે તે સમજવું બહુ જ રસપ્રદ છે. પોપટલાલનું તો તમને ખબર જ છે, હંમેશા પોતાની જાતને વીઆઈપી માનીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માનતા હોય છે. પણ આપણો અનુચ્છેદ 14 શું કહે છે? કાયદા સમક્ષ બધા સમાન. ભીડે પણ પોપટલાલને ચોખ્ખું કહી દે છે કે ભાઈ, અહીં કોઈ વીઆઈપી નથી, બધા સરખા છે. કાયદાની આંખે પાટા બાંધેલા છે. એટલે તમે અમીર હો કે ગરીબ, કાયદો કોઈને વીઆઈપી માનતો જ નથી. દરેક નાગરિક માટે કાયદાનો વ્યવહાર એક સરખો જ રહેશે. હવે અનુચ્છેદ 15થી 18ની સફર સમજવી એકદમ આસાન છે. જો કે આપણો સામાજિક ઇતિહાસ ઘણો જ જટિલ રહ્યો છે, એટલે માત્ર સમાનતા એવો શબ્દ લખી દેવો પૂરતો ન હતો. દયાબેન અને બાપુજીના પેલા સંવાદો યાદ કરો. અનુચ્છેદ 15 કહે છે કે ધર્મ, જાતિ કે લિંગના આધારે કોઈ ભેદભાવ નહીં થાય. અને અનુચ્છેદ 16 સરકારી નોકરીઓમાં બધાને સમાન તક આપવાની વાત કરે છે. હવે સૌથી પાવરફુલ સીન કયો છે ખબર છે? જ્યારે જેઠાલાલ સોસાયટીના બધા જ લોકોને, ચાહે તે કોઈ પણ હોય, એક સાથે બેસાડીને ચા પીવડાવે છે. આ છે અનુચ્છેદ 17, અસ્પૃશ્યતાની નાબૂદી. આ ખરેખર આપણા સમાજ માટે એક બહુ મોટું રીસેટ બટન હતું. અને છેલ્લે પેલા એપિસોડમાં મહેતા સાહેબ મજાકમાં કહે છે ને કે ભાઈ, અહીં કોઈને ગોકુળધામ કિંગ નથી બનવું. બસ આ જ છે અનુચ્છેદ 18, ઇલકાબોની એટલે કે ટાઇટલ્સની નાબૂદી. આપણી લોકશાહીમાં કોઈ રાજા કે મહારાજા નથી. આપણે બધા સમાન નાગરિકો છીએ. ઓકે, તો હવે ત્રીજા વિભાગમાં એન્ટ્રી લઈએ. આઝાદી અને જીવન. વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને કાનૂની રક્ષણ, આ બંને વાતો અહીં કેન્દ્રમાં છે. હવે જેઠાલાલ ઘણીવાર હક માંગતા હોય છે ને કે અમને બોલવાનો, ફરવાનો અને રમવાનો પૂરો અધિકાર છે. આ છે આપણો અનુચ્છેદ 19, વાણી અને ફરવાની સ્વતંત્રતા. પણ દોસ્તો, અહીં એક મોટો ટ્વિસ્ટ છે. રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ એટલે કે વાજબી નિયંત્રણો. ભલે તમને ગીતો ગાવાની સ્વતંત્રતા હોય, પણ રાત્રે 2 વાગે ડીજે વગાડીને તમે પાડોશીની ઊંઘ ના બગાડી શકો. ટૂંકમાં તમારી આઝાદી ત્યાં જ પૂરી થઈ જાય છે જ્યાંથી બીજાના નાકની શરૂઆત થાય છે. ક્લિયર? સાથે જ અનુચ્છેદ 20 એવું રક્ષણ આપે છે કે એક જ ભૂલ માટે તમને 2 વાર સજા ન મળી શકે.
એટલે કે ડબલ જોખમથી તમારો બચાવ. પેલો ડાયલોગ યાદ છે? ડૉક્ટર હાથી સાચું જ કહે છે કે ભાઈ જીવનથી વધુ મહત્વનું બીજું કંઈ નથી. આ છે આપણો અનુચ્છેદ 21, જીવવાનો અધિકાર. પણ જરા ઊભા રહો, આનો વ્યાપ બહુ જ વિશાળ છે. જીવવું એટલે માત્ર મશીનની જેમ શ્વાસ લેવા એવું નહીં, પણ માનવ ગૌરવ સાથે જીવવું, સ્વચ્છ હવા મેળવવી અને પ્રાઇવસીનો અધિકાર પણ આમાં જ આવી જાય છે. અને હા, એક સારું જીવન તો શક્ય છે જો પાયાનું શિક્ષણ મળે. એટલે જ ટપુ જ્યારે ઉત્સાહથી સ્કૂલે જાય છે ને, તે દ્રશ્ય અનુચ્છેદ 21A નું એકદમ પરફેક્ટ પ્રતીક છે. 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ હવે એક મૂળભૂત અધિકાર છે. અને માની લો કે ક્યારેક ધરપકડની વાત આવે તો એમાં પણ પ્રોપર કાયદાકીય પ્રક્રિયા છે. જ્યારે ભીડે પોપટલાલને પકડે છે ત્યારે અનુચ્છેદ 22A ધરપકડ સામે સુરક્ષા પૂરી પાડે છે. પોલીસ કોઈને પણ કારણ આપ્યા વગર ઉઠાવી ન શકે અને પકડ્યા પછી 24 કલાકની અંદર એ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જ પડે. આ આખી સિસ્ટમ પોલીસ કે સત્તાના મનસ્વીપણા સામે નાગરિકોને બહુ જ મજબૂત ઢાલ આપે છે. હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ, શોષણ અને ધર્મ. સમાજના નબળા વર્ગનું રક્ષણ અને ભારતનું બેજોડ બિનસાંપ્રદાયિક માળખું આ વિભાગમાં બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. આ બે અધિકારો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે અને એટલો જ અગત્યનો પણ છે. ડૉક્ટર હાથીનો સ્ટેન્ડ છે કે કોઈની પણ પાસે બળજબરીથી કામ ન કરાવી શકાય. આ છે અનુચ્છેદ 23, બળજબરી મજૂરી અને માનવ વેપાર પર પ્રતિબંધ. અને બીજી તરફ ટપુ બાળકો પાસે મજૂરી કરાવવાનો સખત વિરોધ કરે છે તે દર્શાવે છે અનુચ્છેદ 24, 14 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે કારખાનામાં કે કોઈ જોખમી જગ્યાએ કામ કરાવવા પર કડક મનાઈ. આ બંને કલમો સમાજમાં કોઈ પણ પુખ્ત વ્યક્તિ કે બાળકનું શોષણ ન થાય એની પૂરી ગેરંટી આપે છે. ભારતમાં સેક્યુલરિઝમ એટલે કે બિનસાંપ્રદાયિકતા કેવી રીતે પ્રેક્ટિસ થાય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ કલમો છે. દયાબેનના ગરબા અને અબ્દુલભાઈની નમાઝ. એ અનુચ્છેદ 25 સમજાવે છે રાજ્ય માટે બધા જ ધર્મો સમાન છે, સર્વધર્મ સંભાવ. અનુચ્છેદ 26 મુજબ મહેતા સાહેબને પોતાની ધાર્મિક સંસ્થા ચલાવવાની અને તેનું સંચાલન કરવાની પૂરી સ્વતંત્રતા મળે છે. એક બહુ રસપ્રદ વાત જેઠાલાલ ઉઠાવે છે જે છે અનુચ્છેદ 27. કોઈ એક ચોક્કસ ધર્મને પ્રમોટ કરવા માટે સરકાર લોકોના ટેક્સના પૈસા ન વાપરી શકે કારણ કે રાજ્યની પોતાની કોઈ જ ધાર્મિક ઓળખ નથી. અને છેલ્લે અનુચ્છેદ 28, સરકારી ફંડથી ચાલતી શાળાઓમાં જેમ કે ટપુની શાળામાં કોઈ ધાર્મિક શિક્ષણ બાળકો પર જબરજસ્તીથી ન લાદી શકાય. હવે વાત કરીએ લઘુમતી અને સંપત્તિના અધિકારો વિશે. જુઓ, લોકશાહીમાં બહુમતીનો અવાજ મોટો હોય એ સ્વાભાવિક છે, પણ લઘુમતીઓનો અવાજ ન દબાઈ જાય તે માટે આ ખાસ જોગવાઈઓ છે. અનુચ્છેદ 29 દરેકને પોતાની અલગ ભાષા અને સંસ્કૃતિ જાળવી રાખવાની ખાતરી આપે છે. અને અનુચ્છેદ 30 લઘુમતીઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપે છે. હવે જેઠાલાલને હંમેશા એક ડર સતાવતો હોય છે કે એની પ્યારી દુકાન કોઈ લઈ ન જાય. એ છે અનુચ્છેદ 31 એટલે કે સંપત્તિનો અધિકાર. પણ દોસ્તો, અહીં એ નોંધવું બહુ જરૂરી છે કે શરૂઆતના જમીન સુધારણાના કાયદાઓ વખતે આ કલમથી ઘણી અડચણ આવતી હતી. એટલે હવે સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકાર રહ્યો નથી, એ માત્ર એક કાનૂની અધિકાર બની ગયો છે. ચાલો, હવે આપણે આ યાત્રાના સૌથી નિર્ણાયક અને મહત્વપૂર્ણ વળાંક પર આવી ગયા છીએ. વિભાગ 5, બંધારણનો આત્મા. હવે અહીં એક બહુ જ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો, જો રાજ્ય કાલે ઉઠીને આ બધા જ સુંદર અધિકારો તમારા પાસેથી છીનવી લે અને ક્યાંય તમારી રજૂઆત જ સાંભળવામાં ન આવે તો શું થાય? આના પર મહેતા સાહેબ એક બહુ જ સચોટ એક્ઝામ્પલ આપે છે. ધારો કે તમારી પાસે દુનિયાની સૌથી મોંઘી અને લક્ઝુરિયસ કાર છે, પણ ભાઈ તેમાં એન્જિન જ નથી, તો એ કાર સાવ નકામી છે ને? એ જ રીતે જો તમારા અધિકારો છીનવાઈ જાય અને તમારી પાસે સીધા સુપ્રીમ કોર્ટમાં જવાની કોઈ વ્યવસ્થા જ ન હોય તો આ બધા અધિકારો માત્ર કાગળ પર રહી જાય. બસ આ જ પાવરફુલ વ્યવસ્થા પૂરી પાડે છે અનુચ્છેદ 32, બંધારણીય ઇલાજોનો અધિકાર. આ જ આપણા બંધારણનું એન્જિન છે, બંધારણનું ધબકતું હૃદય છે. જો તમારો મૂળભૂત હક તૂટે તો તમે સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવી શકો છો. અને હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ, અપવાદો અને કેટલીક અગત્યની વાતો. દરેક કાયદાની જેમ આ મૂળભૂત અધિકારોના પણ કેટલાક અપવાદો હોય છે જે રાષ્ટ્રીય હિતમાં ખરેખર અત્યંત જરૂરી છે. રાષ્ટ્રની સુરક્ષા હંમેશા આપણા માટે સર્વોપરી છે અને એટલે જ આ અપવાદો બનાવવામાં આવ્યા છે. અનુચ્છેદ 33 હેઠળ સશસ્ત્ર દળોના મૂળભૂત અધિકારોને મર્યાદિત કરી શકાય છે.
કારણ કે તમે જ વિચારો, સૈનિકો યુદ્ધના મેદાનમાં હડતાળ પર તો ન જ જઈ શકે ને, ત્યાં કડક શિસ્ત જરૂરી છે. પછી આવે છે અનુચ્છેદ 34, જે માર્શલ લૉની વાત કરે છે. જ્યારે દેશમાં કોઈ મોટી આપત્તિ કે અશાંતિ હોય ત્યારે નાગરિકોના હકો પર કામચલાઉ કાપ મૂકી શકાય છે. અને છેલ્લે સૌથી અગત્યની વાત, અનુચ્છેદ 35. આ મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટેના નિયમો બનાવવાની સત્તા માત્ર અને માત્ર સંસદ પાસે જ છે, કોઈ રાજ્યની વિધાનસભા પાસે નહીં. આવું શા માટે? કારણ કે ધારો કે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ અલગ નિયમો બનાવે તો નાગરિકોના હકોમાં મોટી વિસંગતતા આવી જાય. આખા દેશમાં કાયદાની સમાનતા જળવાય તે માટે આ સત્તા માત્ર સંસદના હાથમાં રાખવામાં આવી છે. તો દોસ્તો, સત્તાના કેન્દ્રીકરણથી લઈને સમાનતા, આઝાદી અને ધર્મથી થઈને સંસદ સુધીની આપણી આ સફર ખરેખર બહુ જ રોમાંચક રહી. મને આશા છે કે ગોકુળધામના પાત્રો દ્વારા મૂળભૂત અધિકારોને સમજવાની આ નવી રીત તમને ચોક્કસથી ઉપયોગી સાબિત થઈ હશે. જો તમને આ એપ્રોચ ગમ્યો હોય અને આવી જ રસપ્રદ ગુજરાતી વાતો અને પ્રીમિયમ પરીક્ષા તૈયારીના મટીરિયલ્સ જોઈતા હોય તો અત્યારે જ ટેલિગ્રામ પર @સરકારી સાહેબ ચેનલ સાથે જોડાઈ જાઓ. હવે અંતમાં જતાં જતાં એટલું જ વિચારી જુઓ, જો બાબા સાહેબ આંબેડકરે આપણને આ અનુચ્છેદ 32નું પાવરફુલ રક્ષાકવચ ન આપ્યું હોત તો શું આજે આપણે એક સામાન્ય નાગરિક તરીકે આટલું માથું ઊંચું રાખીને જીવી શક્યા હોત ખરા? વિચારજો જરૂર. ચાલો, હવે પછી મળીશું એક નવા અને આવા જ કોઈ રસપ્રદ એક્સપ્લેનર સાથે. આવજો.